સ્વાગત છે। તો દર્શક મિત્રો, હવે જોઈએ સમાચાર વિસ્તારથી। આજે યક્ષ ખાતે જ્યોત કરમ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા યોજાયેલા સમૂહ લગ્નમાં 17 દંપતીઓએ માંડ્યા પ્રભુતામાં પગલાં। મહેશ્વરી સમાજના 2 દિવસીય સમૂહ લગ્નોત્સવથી સમાજમાં ખુશીનો માહોલ। જોઈએ વિસ્તૃત અહેવાલ। કચ્છની ધણિયાણીમાં આશાપુરાની ચૈત્રી નવરાત્રી નજીક આવી રહી છે, ત્યારે ટ્રસ્ટના અધ્યક્ષ દ્વારા અપાયું માતાજી સહિત ભક્તોને આમંત્રણ। જોઈએ વિશેષ અહેવાલ। યક્ષ ખાતે જ્યોત કરમ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા શ્રી પશ્ચિમ કચ્છ મહેશ્વરી મેઘવાડ સમાજના 5મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 17 જેટલા યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। યક્ષ ખાતે યોજાયેલા 2 દિવસના સમૂહ લગ્ન મહોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં સમાજના લોકો હાજર રહ્યા હતા। પ્રથમ દિવસે વર કન્યા પક્ષનું આગમન અને ખેતરપાળ પૂજન સાથે રાત્રે જ્ઞાન કથન અને લોક સંગીતનો કાર્યક્રમ યોજાયો હતો। બીજા દિવસે જાન પ્રસ્થાન અને હસ્તમેળાપ તથા સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। સાંજે કન્યા વિદાય પ્રસંગે કરુણ દ્રશ્યો સર્જાયા હતા। સમાજની એકતા અને અખંડિતતા માટે ટ્રસ્ટના પ્રમુખશ્રીએ સમાજને વધુ આ કાર્યમાં જોડાવા સાથે સમાજની મજબૂતાઈ અને પ્રાપ્ત થઈ રહી હોવાની વાત કરતા સમૂહ લગ્ન વિશેની માહિતી પૂરી પાડી હતી તથા અન્ય સમાજના આગેવાનોએ પણ સમૂહ લગ્નથી થતા ફાયદાઓ અને આગામી સમયમાં વિદ્યા સંકુલ ઊભું કરી સમાજને શિક્ષણ ક્ષેત્રે આગળ વધારવાની નેમ વ્યક્ત કરી હતી। અમારી ગોલ્ડન ન્યૂઝની ટીમ સાથે સમાજના અગ્રણીઓએ કરેલી વાત સાંભળી એમના શબ્દોમાં। बहन के दे सके तो पेड़ रखे तो थोड़ी बार ध्यान रखे આ સમૂહ લગ્ન ની અંદર મંડપની અંદર આવી એટલે ખ્યાલ આવી જાય કે કેટલી સફળતા મળી છે અને પૂરેપૂરી સફળતા મેળવી રહેલો આ સમાજ આજે આપણી વચ્ચે છે। ત્યારે એ સમાજના પ્રમુખને પૂછીશું કે કેટલામો સમૂહ લગ્ન છે અને કઈ રીતે આ સમૂહ લગ્નનું તમે આયોજન કર્યું છે। પશ્ચિમ કચ્છ મહેશ્વરી મેઘવાડ સમાજ સમૂહ લગ્ન સમિતિ અને જ્યોત કરમ ફાઉન્ડેશનના નેજા હેઠળ આજ રોજ 5મું સમૂહ લગ્ન ઉજવી રહ્યા છીએ અને એ સમૂહ લગ્નનો હેતુ સમયનો બચાવ, રૂપિયાનો બચાવ, સમાજની મજબૂતાઈ અને સમાજની પ્રગતિ અને શિક્ષણ એ આ સમૂહમાં જે જોડકાઓ જોડાયા છે એ જોડકાઓને સમૂહ થકી ઘણું બધું લાભ મળશે અને એ જોડકા સગળ બનશે અને પ્રગતિના દોરે જશે। અત્યાર સુધી કેટલા સમૂહ લગ્નમાં જોડલાઓએ ભાગ લીધો છે અને હજી આગળ જોડકાઓ ભાગ લે એના માટે તમે શું કહેવા માંગો છો? 172 જોડકાઓ ભાગ લીધો છે અને મહેશ્વરી મેઘવાડ સમાજને ઓછામાં ઓછો 2 કરોડ રૂપિયાનો આ સમૂહ લગ્નથી આર્થિક રીતે બચાવ તો થાય જ છે, સાથે સાથે સામાજિક ક્ષેત્રે પણ સંગઠન મજબૂત બને છે અને સમયનો પણ બચાવ થાય છે। ત્યારે હજી કેટલા લોકો જોડાવા તૈયાર હોવા જોઈએ અને તમારો એ વિશે શું મત? મારો એ મત છે કે આવનારા દિવસોમાં તમામ મહેશ્વરી મેઘવાડ સમાજ સમૂહમાં સાથે જોડાય અને પરંપરા સમૂહની થઈ જાય। કચ્છમાં 4 ખૂણે મહેશ્વરી સમાજના સમૂહ લગ્ન થાય એવું અમે ઈચ્છી મહેશ્વરી સમાજની અંદર એક જાગૃતિ લાવવાનું હેતુ છે અને આના થકી જે બચત થાય એમાં અમારે પશ્ચિમ કચ્છને શૈક્ષણિક સંકુલો અમારે ઊભું કરવાની અમારી એમ છે। જો દાતાઓનો સહકાર મળશે તો આવનારા દિવસોની અંદર અમે એક સુંદર મજાનું શૈક્ષણિક સંકુલ પણ અહીં સ્થાપિત અહીંયા સત્કાર્યો કરવાની ભાવના હોય ત્યારે સારા કાર્યો થઈ જ રહ્યા છે, છતાં પણ વધુ ને વધુ સારા કાર્યો થાય એના માટે વધુ એક માહિતી મળીશું। મૂળ વસ્તુ એ છે કે આ ક્રિયાઓ ઘરે થતી છે, પરંતુ આ જે ભાવાત્મક એકતા સમાજમાં છે જ્યારે આ તૂટી રહી છે એવો સમય આવે છે ત્યારે આ પ્રસંગો છે ને નવેસરથી નવી પેઢીને એકતા કેમ અને ભાઈચારો કેમ વધે એ માટેનું મંચ પૂરું પાડવા માટે આ સમિતિ છે એ અભિનંદનને અધિકારી છે।
એકતા અને અખંડિતતા જાળવવા માટે આ કાર્ય થઈ રહ્યું છે, ત્યારે આપણે પણ આ જે યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા છે એને શુભેચ્છા પાઠવીએ. સાથે સાથે હજી પણ ઘણા બધા સમાજના મોવડીઓ મોજૂદ છે, તો એમનાથી પણ વાત કરીશું. તેઓ શું કહેવા માંગે છે? આજે ધરોહર કચ્છની ભૂમિ જક્ષ મુકામે 17 જેટલા યુગલો કરી રહ્યા છે, ત્યારે આ 5મા સમૂહલગ્નની અંદરમાં આ સમૂહલગ્ન સમિતિ જે છે એ છેલ્લા 2 મહિનાથી સતત કાર્યરત રહીને એક નાનામાં નાના વર્ગથી માંડીને નાના માણસથી માંડીને એને સમય અને આર્થિકતાને કેમ બચાવ થાય એનો ખૂબ મહેનત અને ખૂબ મહેનત કરીને સારો ભગીરથ કાર્ય પૂર્ણ કર્યો. સાહેબ, તમે સમાજ લેવલે એક અગ્રેસર છો, ત્યારે સામાજિક રીતે કેટલા લોકો આમાં જોડાવા પોતાની રીતે તૈયાર થાય છે અને હજી ન જોડાતા હોય એના માટે તમે શું કહો? બિલકુલ હું એમ કહું કે જોડાવાની તો હવે અત્યારે વાત જ નથી, કારણ કે આગળના વર્ષે આ જ મેદાન ઉપર અમે 51 જોડકા એક સાથે પરણાવ્યા હતા. આ વખતે પણ અમને 17 મળ્યા છે, પણ એની સાથે સાથે ગણેશનગર અને બાજુમાં માંડવી મુકામે પણ સમૂહલગ્ન હોતા ઓછી સંખ્યા થઈ છે. પણ આ જે સમૂહલગ્ન થઈ રહ્યા છે એનો એવો અભિગમ, એવો પ્રચાર પ્રસાર અને લોકોના મનમાં એવી વાત આવી ગઈ છે કે હવે સમય અને આર્થિકતાનો બચાવ કરવો છે અને એમાં જોડાવવું. અમારો પણ સમસ્ત કચ્છ મહેસૂરી સમાજને આહવાન છે, સૂચન ને વિનંતી પણ છે કે આવા ભગીરથ કાર્યમાં જોડાય અને પોતાનામાંથી આર્થિકતાનો અને સમયનો બચાવ કરીને પોતાના દીકરાઓ, પોતાની દીકરીઓનો એક શિક્ષણ તરફ આગળ લઈ જાય. નમસ્કાર મિત્રો, હું ધર્મેશ તેરૈયા મુંબઈથી, અને આજે ગોલ્ડન ન્યૂઝ ચેનલ ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવા માંગુ છું. અને આ ચેનલ દ્વારા જે સમાજના નાના પ્રશ્નો જેને સરકાર સુધી પહોંચાડવામાં આ ચેનલના એડિટર એવા માનનીય શ્રી રમેશદાન ગઢવીજીને પણ ખૂબ ખૂબ અભિનંદન દેવા માંગુ છું કે તેઓ ખૂબ ખૂબ આગળ વધે અને સમાજના સત્કાર્ય માટે એમનો પૂર્ણ સહયોગ આ ચેનલ દ્વારા રહે અને લોકોને પ્રમોટ કરવામાં ચેનલ દ્વારા એમને ખૂબ ખૂબ અભિનંદન. અને આજની તારીખમાં જેટલા બી પ્રશ્નોના નિવારણ છે એ લગભગ મીડિયા દ્વારા થાય છે, ભલે ચાહે પ્રિન્ટ મીડિયા હોય કે ઇલેક્ટ્રોનિક મીડિયા હોય કે સોશિયલ મીડિયા હોય. તો આવા સત્કાર્ય માટે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ગોલ્ડન ન્યૂઝ ચેનલને અને માનનીય શ્રી રમેશદાન ગઢવીજીને. જય માતાજી. નવરાત્રી નજીક આવી રહી છે, ત્યારે ટ્રસ્ટના અધ્યક્ષ દ્વારા અપાયું માતાજી સહિત ભક્તોને આમંત્રણ. જોઈએ વિશેષ અહેવાલ. કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ દેશદેવી માં આશાપુરા માતાજીના મઢ ખાતે
આગામી ચૈત્રી નવરાત્રી મહોત્સવની ધાર્મિક ઉજવણીનો તારીખ 27/3ના સાંજે જાગીર અધ્યક્ષ યોગેન્દ્રસિંહજી રાજબાવાના હસ્તે ઘટ સ્થાપનની વિધિ સાથે 28/3થી નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થશે. તો આ વર્ષે તીર્થધામ માતાના મઢ ખાતે 29/3થી 2/4 સુધી 5 દિવસીય સશસ્ત્ર ચંડીપાઠ મહાયજ્ઞ પણ જાગીર ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે માતાજીને પ્રથમ આમંત્રણ કાર્ડ ઢોલ શરણાઈના નાદ સાથે જાગીરના અધ્યક્ષ દ્વારા તેમના ચરણોમાં ધરવામાં આવ્યું હતું. સાથે અહીંના દરેક મંદિરમાં આમંત્રણ કાર્ડ મૂકવામાં આવ્યા હતા અને આજથી દરેક આઈ ભક્તોને આ ધાર્મિક મહોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના નિમંત્રણ કાર્ડ મૂકવાનો પ્રારંભ જાગીર ટ્રસ્ટ દ્વારા કરાયો. આજે યોજાયેલ આ કાર્યક્રમમાં જાગીરના ટ્રસ્ટીઓ પ્રવીણસિંહ વાઢેર, ખેંગારજી જાડેજા, રવિલાલ શાહ, સુરેન્દ્રસિંહ જાડેજા, ધીરજલાલ શાહ, અબ્દુલભાઈ ખોજા, કાસમભાઈ પ્રજાપતિ સહિતના મોટી સંખ્યામાં ગ્રામજનો અને વેપારીઓ હાજર રહ્યા હતા. અહેવાલ ગોલ્ડન ન્યૂઝ સાથે ભરતભાઈ ત્રિપાઠી, માતાના મઢ. બન્નજર દેવસ્થાન બધાને, ગુરુ મંદિર, સાસરા ભવાની બધાને આમંત્રણ આપ્યું. ભૂકંપ પછી આવા દિવસો આવ્યા. ભૂકંપ પછી આપણે મનમાં પ્રતિજ્ઞા કરી હતી આપણે માનો સુવર્ણ કળશ ને સરસચંડી કળશ આપણે ચડાવ્યા. સરસચંડી આપણે હમણાં આયોજન કરીએ છીએ. ભવિષ્યમાં મા આવા દિવસો કોઈ ન દેખાડે એ માને પ્રાર્થના. એમાં પહેલી વખત થઈ ગયું છે. મઠમાં એક અમૂલ્ય લાવ લેવા સમગ્ર કચ્છમાં આટલું મોટું હવન મઠમાં પહેલું સત્સંગ થઈ ગયું છે. મા ચૈત્ર નવરાત્રિ ઘટ સ્થાપના તારીખ 27/3ના ઘટ સ્થાપના થશે અને પહેલું નવરાત્રિ 28/3ના ચાલુ થશે. 28/3થી કરી અને 3 તારીખ ચોથા મહિનામાં એનો હવન રાત્રિના 8:30 વાગ્યાથી પ્રારંભ થવાનો છે અને નાળિયેર હવન નાળિયેરનો બીડો રાત્રિના 12:30 વાગે થશે. ચૈત્રી નવરાત્રિ દરમિયાન માતાના મઢ ટ્રસ્ટ જાગીર રાજાબાવા તરફથી આ વખતે સહસ્ત્ર ચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે, જે તારીખ 29થી સ્ટાર્ટ થશે. અને નમસ્કાર મિત્રો, હું સોનારા સામજી અને મારા વતી ગોલ્ડન ન્યૂઝની પૂરી ટીમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તેમજ કચ્છના મહત્વપૂર્ણ પ્રશ્નોને નિરાકરણ લાવવામાં પબ્લિકની મદદરૂપ થાય, એ મૂળભૂત પ્રશ્નોને વાચા આપે તેવી મારી આશા છે અને મારા તરફથી પૂરી ટીમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભુજ જિલ્લા પંચાયત સભાખંડમાં તલાટીઓની મીટિંગ બોલાવવામાં આવી હતી. જોઈએ એક અહેવાલ. આજે ભુજ જિલ્લા પંચાયત સભાખંડ ખાતે તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં તલાટીઓની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. મીટિંગ દરમિયાન અગાઉના તમામ અધૂરા કામ પૂર્ણ કરવા માટેની તાકીદ કરવામાં આવી હતી, જેમાં મુખ્યત્વે પૂર્ણ થઈ ગયેલા શૌચાલયો પર ટાંકી લગાડાઈ ન હોવાથી શૌચાલયનો ઉપયોગ ન કરી શકતા હોવાની વાતને ખાસ ધ્યાને લેવા જણાવવામાં આવ્યું હતું. તો તાલુકા વિકાસ અધિકારી એસબી જાનીની પ્રથમ મીટિંગ હોવાનું જાણવા મળ્યું હતું. આજે અમે આપને બતાવશું ભગોડાવાડી માં મોગલની આરતી સાથે કલિયુગમાં વર્ષાપુરી આસ્થાનું કેન્દ્ર બનેલ માં મોગલની વાત અમારા ગોલ્ડન ન્યૂઝ ચેનલના વિશેષ અહેવાલના માધ્યમથી. આમ તો મહાભારત કાળથી ચાલ્યો આવતો
શબ્દ માં મોગલ છે, જેનું વિગતવાર વાત કરતા અમારી ટીમ સાથે વાત કરતા જાણીતા કલાકાર અને સાહિત્યકાર માયાભાઈ આહિરે મહામાયાશ્રી મોગલ વિશે શાસ્ત્રોક્ત રીતે વાત કરી હતી અને આજે અમે બતાવશું બગુડા મોગલ ધામની આરતી. કામડિયા પરિવારને માં મોગલ મળી હતી અને સ્તુતિ કરી હતી. ત્યારથી માં સાથે રહ્યા હતા અને ત્યારે માં કાપડે આવ્યા હતા, જે અંગે માર્મિક વાત કરતા શ્રી આહિરે જણાવ્યું હતું કે માં પણ સારા દીકરાની રાહ જોતી હોય છે. તેમ વાત કરતા કીર્તિદાન વિશે વાત કરતા મોગલ છેડતા કાળો નાગની વાત કરી હતી. કીર્તિદાનથી લઈને તમામ કલાકારો માં મોગલની આરાધના કરે છે અને ગાય છે ત્યારે અનેરો ઉત્સાહ અને જોમ આવે છે, જેમાં હાજર હોવાની પ્રતીતિ કરાવે છે. મોગલમાં અહીંયા આવ્યા બાદ આ વિસ્તારમાં થતી ચોરીઓ પણ અટકી છે અને ચોરી કરનાર પરત ચોરી મૂકવા આવે છે એવી શ્રદ્ધાપૂર્વકની વાત કરી હતી. બગુડા માટે ચારણ સમાજે ગૌરવ લેવો જોઈએ અને બગુડા ખાતે ચારણ કલાકારોને અપાય છે મોગલ શક્તિ એવોર્ડ, તેવું જણાવતા સાંભળીએ શ્રી માયાભાઈ આહિરને. આજે ભગુડા ગામ અને મા મોગલનું નામ હોય, આપણે એવું લાગે કે મા જગદંબા જાગતી આ દુનિયામાં છે. આજે હું મળીશ એક એવા કલાકારને જેણે મા જગદંબાના સ્વરૂપને જાગૃત કરવામાં ભાગ લીધો અને કલાકાર તરીકે એમનું નામ લઈએ તો માયાભાઈ આહિર, ખાલી એટલું કહીએ તો ઘણું બધું એમાં આવી જાય છે. મા મોગલ આમ તો શબ્દ તો મહાભારત કાળનો છે. મા જ્યારે પોતે એનું જન્મસ્થાનને આપ બધાને ખબર છે, માં સાસરે ક્યાં હતા એ પણ આપ બધા જાણો છો, એમાં બહુ મારે વાત નથી કરી કારણ કે બધા સ્થાનો અતિ પવિત્ર છે. પણ અમારા કામળિયા પરિવાર એટલે મારી સરનેમ ભમર છે, હું સોરઠી આયર છું અને અમારું આ મોસાળ થાય કામળિયા એટલે એ જ્યારે ગીરની અંદર પોતાના માલ લઈને ગુજરાન કરતા, જ્યારે દુષ્કાળ થોડો પડેલો અને ત્યારે મા એમને ન્યા મળે છે અને માં એમને અમારા જે કામળિયા ભાઈઓ જે હતા એ માની સ્તુતિ તો શું આપણે આવડે માલધારીના દીકરાને, અને માને વંદન કર્યા કે માં અમારી કાંઈ ભૂલ થઈ હોય, તા કે ના બેટા તમારી કાંઈ ભૂલ નથી. ને પછી માં થોડોક સમય એમની સાથે રહીને કહે છે કે દીકરાઓ મારે તમારી સાથે આવવું છે, જેને આજની ભાષામાં આપણે ખાણને પણ કહી શકીએ, એને કાપડે પણ કહી શકીએ. અને હજી અમારે આ ખોરડાની વર્ષોથી ચાલી આવતી પરંપરા કે દાખલા તરીકે આ પરિવારમાં કોઈ દીકરાના લગ્ન થયા હોય અને અહીંની દીકરી જ્યાં સાસરે જાય અને પછી એની ઘરે જ્યારે દીકરો થાય અને એ જ્યારે ફૂઈ વાહે ભત્રીજી જ્યારે આવે ત્યારે એ જ રીતે પાછી માં એ ઘરે પાછી ખાણને જાય. એવી આ અમારા ભગુડાની જે આ પરંપરા છે. અને માં કાગબાપુએ વર્ષો પહેલા ગાયેલું, પણ મને એવું લાગે છે કે માં પણ કોઈની રાહ બેઠતી હોય છે. સારો દીકરો હોય તો માને ગૌરવ હોય. મા પાસે તમે આપણા ઘરે પણ સાહેબ અલગ રહેતા હોય તો કોઈના પત્ની છે એ કદાચ બોલી શકે કે હવે તમે સવારે નાસ્તો કરજો, હવે તો મોડા આવ્યા, પણ સાહેબ અત્યાર સુધીનો રેકોર્ડ છે કે તમે રાતે 2 વાગે ગયા હો તો મા એમ કહેતો બેટા હું નથી જમી, હાલ મા દીકરો બે જમી લઈ. એમ એ માતૃ શરીર, હા એના પત્ની છે એ માતૃ શરીર છે, એ એના સંતાન માટે એટલો જ પ્રેમ રાખતી હોય, પણ પતિ માટે કદાચ, કારણ કે પહેલા પતિ માટે પ્રેમ હતો, પણ જ્યારે સંતાનને જન્મ દે છે ત્યારે એના સંતાનો પ્રત્યે જે પ્રેમ એને ઉભો થાય છે એવો કોઈ માટે નથી થતો. કારણ કે ગણેશજીનું મસ્તક કાપ્યું ત્યારે ભવાની એટલું કીધું હતું કે બ્રહ્માંડનો કોળિયો કરી નાખો, મારા દીકરાને હજીવન કર. તો આ તો માનો ખોળો છે, અહીંથી કોઈ ભૂખ્યો દુખ્યો ન જાય. બીજી વાત કે અહીંયા તાળા નથી મરાતા, એ મેં પહેલા કીધું કે જો એટલા આજુબાજુના ગામમાંથી આવું બનતું હોય ઠેઠ સુરત સુધીની સાહેબ એવા ઘણા દાખલા. અહીંયા બળદગાડા પીડ્યા છે જેને 50 વર્ષ પહેલા જેને ગાડા, કારણ કે ત્યારે તો ગાડાની ચોરી હતી, બીજું કઈ પૈસો તો હતો નહીં, તો એ 50 વર્ષ પહેલા જેને ગાડું ચોર્યું હોય એ અત્યારે લાકડાનું કોઈ બનાવવાળા કારીગરો નથી, તો એને લોખંડનું ગાડું બનાવીને જેનું ચોર્યું હતું એને બોલાવીને કે ભાઈ એટલા વર્ષ પહેલા મારા દાદાએ તારું બળદગાડું ચોર્યું હતું. એ બે પરિવાર અહીંયા આવે છે અને પરિવાર એમ કે હા મેં લાપસી માની હતી, આજથી ભાઈ તું છૂટો. અને અમુક માણસ પછી વટમાં બોલી ન શકે, ઓલી કહેવત છે ને સિંધરી બળી જાય તો વળ ન મૂકે. ત્યારે એવી પરિસ્થિતિ જ્યારે પૂરી થાય છે ત્યારે અહીંયા આવે નહીં. માને અમે પ્રાર્થના કરી માને પાછો ઊભો કરી દેજે. સોરું છે, સોરું કસોરું થઈ શકે તો એના લીધે આ વિસ્તારમાં વ્યસનો ગયા છે, આ વિસ્તારમાં માણસ ચોરી કરતો અટક્યો છે. આ વિસ્તાર નહીં પણ જેટલા મા મોગલને માને છે, મોગલ સોરું જેટલા છે એ બધામાં કાંઈક આવી માએ ભાવના કરી છે. એટલે એ કરે છે, બધું કરતા હરતા સિંહનકારી એ પોતે છે. આમાં આપણે કાંઈ કરી શકીએ એવું નથી.
નમસ્કાર મિત્રો, હું ધર્મેશ પેરૈયા મુંબઈથી, અને આજે ગોલ્ડન ન્યૂઝ ચેનલ ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવા માંગુ છું. અને આ ચેનલ દ્વારા જે સમાજના નાના પ્રશ્નો જેને સરકાર સુધી પહોંચાડવામાં આ ચેનલના એડિટર એવા માનનીય શ્રી રમેશદાન ગઢવીજીને પણ ખૂબ ખૂબ અભિનંદન દેવા માંગુ છું કે તેઓ ખૂબ ખૂબ આગળ વધે અને સમાજના સત્કાર્ય માટે એમનો પૂર્ણ સહયોગ આ ચેનલ દ્વારા રહે અને લોકોને પ્રમોટ કરવામાં ચેનલ દ્વારા એમને ખૂબ ખૂબ અભિનંદન. અને આજની તારીખમાં જેટલા બી પ્રશ્નોના નિવારણ છે એ લગભગ મીડિયા દ્વારા થાય છે, ભલે ચાહે પ્રિન્ટ મીડિયા હોય કે ઇલેક્ટ્રોનિક મીડિયા હોય કે સોશિયલ મીડિયા હોય. તો આવા સત્કાર્ય માટે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ગોલ્ડન ન્યૂઝ ચેનલને અને માનનીય શ્રી રમેશદાન ગઢવીજીને. જય માતાજી. ભુજ ખાતે પ્રદેશ કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન. નલિયાકાંડની તપાસની માંગ સાથે આગામી યોજાનાર રેલી વિશે અપાઈ માહિતી. જોઈએ એક અહેવાલ. પ્રદેશ યુવક કોંગ્રેસ દ્વારા 1 માર્ચે યોજાનારી સભા અને રેલી માટે આજે પત્રકાર પરિષદ યોજાઈ હતી. ઉમેદ ભવન ખાતે નલિયા દુષ્કર્મ કાંડના વિરોધ બાબતે પ્રદેશ યુવક કોંગ્રેસના કાર્યકરો દ્વારા પત્રકાર પરિષદમાં બહુ ચર્ચિત એવા આ કેસ બાબતે સ્વાભિમાન યુવા આક્રોશ રેલીનું આયોજન ભુજ ખાતેથી કરવામાં આવશે તેવું પરિષદમાં જણાવવામાં આવ્યું હતું. ઓપન એર થિયેટરમાં સભા બાદ હમીસર કાંઠે આવેલી ગાંધીજીની પ્રતિમા સુધી આ રેલી યોજવામાં આવશે તેવી માહિતી યુવક કોંગ્રેસના પ્રમુખ ગુલાબસિંહે આપી હતી. આ દુષ્કર્મ કાંડ વિશે પૂરતી તપાસ કરવામાં આવે તેવું તેમણે જણાવ્યું હતું. મુખ્યમંત્રી શ્રીએ શંકરસિંહ વાઘેલાને જ્યુડિશરી તપાસ કરવાની ખાતરી હોવાનું પણ જણાવ્યું હતું. સાથે સમગ્ર ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થામાં ગુજરાત સરકાર નિષ્ફળ ગઈ હોવાનો દાવો થયો હતો. આજની પત્રકાર પરિષદમાં શંકરસિંહ વાઘેલા, વિરોધ પક્ષના નેતા પ્રદેશ મંત્રી દીપક ડાંગર, જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ રમેશ મહેશ્વરી, ઉપપ્રમુખ હરિસિંહ જાડેજા હાજર રહ્યા હતા. પરિષદનું સંકલન શ્રવણસિંહ વાઘેલા અને વ્યવસ્થા અશરફ સૈયદે સંભાળી હતી. સમગ્ર ગુજરાતમાં યુવક કોંગ્રેસ દ્વારા મહિલાઓના સન્માનમાં આક્રોશ રેલીનું આયોજન કર્યું છે. એમાં ભુજ ખાતે મારી રેલી છે. 1 તારીખે અમારી સભા યોજાશે અને એની રેલી કાઢવામાં આવશે. જે ગુજરાતમાં દિવસે ને દિવસે મહિલાઓ પર જે અત્યાચાર થઈ રહ્યા છે, દુષ્કર્મ થઈ રહ્યા છે અને કાયદો અને વ્યવસ્થામાં સરકાર નિષ્ફળ ગઈ છે, એના વિરોધમાં અમારી આ રેલી છે. અને જે ગુજરાતની અંદર કચ્છ હોય કે સુરેન્દ્રનગર જિલ્લો હોય કે અલગ અલગ જિલ્લાઓમાં જે મહિલાઓ સાથે દુષ્કર્મ થયા એના વિરોધમાં અમારો જનતા સુધી અવાજ પહોંચાડવા માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ગોલ્ડન ન્યૂઝના સર્વે ભક્તોને ખૂબ ખૂબ શુભકામનાઓ એમ આશીર્વાદ. શ્રીનાથ ધામ હવેલી ભુજની આ સર્વપ્રથમ શ્રીનાથજીની હવેલી છે કે જ્યાં હજારો લોકોની શ્રદ્ધાઓ જોડાયેલી છે. નાથદ્વારાનો અનુભવ કરાવતું આ સ્થાન નિત્ય નવા મનોરથોથી હંમેશા ગાજતું રહે છે. અને આ હોલી ખેલના દિવસોમાં એક સુંદર ફૂલફાગનું મનોરથ આયોજન કરવામાં આવ્યું અને ખૂબ જ મોટી સંખ્યામાં વૈષ્ણવોનો લાભ લીધો. હોલીના આ પાવન પર્વ સમયે હું એવી શુભકામના કરું છું કે આપ બધાના જીવન અનેક સુખમય રંગોથી રંગાયેલા રહે. આપના જીવનમાં વિવિધ પ્રકારની સુખ અને શાંતિની પ્રાપ્તિ સ્વયં ઠાકોરજી પોતે કરાવે એવી શુભકામના આપી મારા આશીર્વાદ પાઠવું છું. આજે હવે આપને બતાવશું ભુજના સ્વામિનારાયણ મંદિરે યોજાયેલા ઐતિહાસિક શતાબ્દી મહોત્સવની પૂર્ણાહિતિ સાથે ભક્તોની ધર્મસભર પાડોનો ખાસ અહેવાલ. આજે અમે આપને બતાવીશું ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે 7 શતાબ્દી મહોત્સવ ચરણસીમાએ પહોંચ્યો છે, ત્યારે અનેક ઐતિહાસિક ક્ષણો અને ભક્તો હરિભક્તોએ અહીંયા મોજ કરી હતી. આચાર્ય મહારાજ શ્રી પણ પધાર્યા હતા અને
એવી મોજ અહીંયા કરી છે ભક્તોએ, જે જીવનભર ન ભૂલી શકાય એવી ઐતિહાસિક ક્ષણો વિશે જાદવજી ભગતે પણ વાત કરી હતી અને સ્વામી શ્રી તમામ સંતો હાજર રહી અને આ ઐતિહાસિક ક્ષણોને બિરદાવ્યું હતું. ત્યારે વિશેષ ને વિશેષ કચ્છમાં સ્વામિનારાયણ મંદિરનું નામ રહ્યું છે અને દુનિયાભરમાં જેનું નામ ગાજે છે એવા સ્વામિનારાયણ મંદિરની આજે આ 7 શતાબ્દી મહોત્સવની પૂર્ણાહુતિ પ્રસંગે વિશેષ ભક્તો હાજર રહી અને શોભામાં અભિવૃદ્ધિ કરી. સાથે સાથે અમે આપને એ વિશેષ યાદ અપાવીશું કે આ એ જ મંદિર છે કે દેશ અને દુનિયામાં જેનું નામ ગાજે છે અને હંમેશા જ્યારે પણ કોઈ પણ કાર્ય એવું થાય, જ્યારે મુશ્કેલી હોય, આફત હોય કે ગાયોની વાત હોય, ત્યારે આ સંપ્રદાય, આ સમાજ હંમેશા આગળ રહ્યું છે. ત્યારે આ મહોત્સવની મીઠી ક્ષણો, યાદગાર ક્ષણો આપણે માણીશું અમારા માધ્યમ દ્વારા. શ્રી ભુજ સ્વામિનારાયણ મંદિર ખાતે ઉજવાઈ રહેલા સાર્ધ શતાબ્દી મહોત્સવની પૂર્ણાહિતિ ચરમસીમાએ પહોંચી રહી છે. ત્યારે મોટી સંખ્યામાં ભક્તો પણ ઉમટી રહ્યા છે. ઉત્સવ દરમિયાન અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. મહોત્સવ દરમિયાન સુવર્ણ રત્ન જડિત મુગટ મંદિરને અર્પણ કરવામાં આવ્યું. તે બાબતને પાર્શ્વવર્ત કોઠારી શ્રી જાદવજી ભગતે શ્રદ્ધાનું પ્રતીક ગણાવ્યું હતું. આ સમગ્ર મહોત્સવને શ્રી ભગત દ્વારા ઐતિહાસિક ગણાવવામાં આવ્યું હતું. આ મહોત્સવના મુખ્ય યજમાન ભુજ નરનારાયણ તાબાના કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિર નૈરોબીને પણ ધન્યવાદ આપ્યા હતા. સમગ્ર ઉત્સવનો પ્રારંભ શાકોત્સવ અને ધર્મધજા લહેરાવીને આચાર્યશ્રીના હસ્તે થયું હતું. તો શોભાયાત્રાનું આયોજન પણ યાદગાર રહ્યું હતું. નગરયાત્રાથી આખું ભુજ ગાજી ઉઠ્યું હતું. 2.5 કિલોમીટર જેટલી લાંબી નગરયાત્રા દરમિયાન સ્વયં શિસ્ત સાથે શોભાયાત્રા બાદ માર્ગોની સફાઈ પણ હરિભક્તો દ્વારા જ કરવામાં આવી હતી. સ્વચ્છ ભારતની શ્રી મોદી સાહેબની પહેલ અહીં સ્વૈચ્છિક રીતે જોવા મળી હતી. સફાઈ કાર્ય કરનારા હરિભક્તોએ માર્ગોનું ગૌરવપૂર્ણ રીતે સફાઈ અભિયાન પૂરું કરી અન્યો માટે દાખલો બેસાડ્યો હતો. સમગ્ર મહોત્સવ દરમિયાન ધૂન, કથા, વાર્તા, સાંસ્કૃતિક કાર્યક્રમો, અન્નકૂટ દર્શન સહિતના આયોજનો કરવામાં આવ્યા હતા. તો ભવ્ય રાસોત્સવનું આયોજન પણ મન મોહી લે તેવું જોવા મળ્યું હતું. મહોત્સવ દરમિયાન દાતાઓ તથા મદદરૂપ થનાર તમામ રાજકારણીઓ, અધિકારીઓ તથા વિવિધ આગેવાનોનું પણ સન્માન કરી પહેરામણી આપવામાં આવી હતી. પૂર્ણાહિતિ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા. સભા શબ્દનું સંચાલન ઉત્તમ ચરણ સ્વામી અને દેવચરણ સ્વામીએ સંભાળ્યું હતું.